ઉત્તરાયણને લઈને પોલીસ એલર્ટ. પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને તુક્કલના વેચાણ અંગે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું. ઉત્તરાયણના પર્વને ગણતરીના દિવસો જ બચ્યા છે ત્યારે સુરત પોલીસ દ્વારા માર્કેટની અંદર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. લાલગેટ પોલીસ દ્વારા ભાગળ ડબકરવાડ વિસ્તારમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને તુક્કલનું વેચાણ થાય છે કે કેમ તેને લઈને સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું હતું. ઉત્તરાયણ પર્વને પગલે સુરત શહેરમાં દોરી અને પતંગનું વેચાણ શરૂ થઈ ચૂક્યું છે ત્યારે પતંગ દોરા માટે સૌથી જાણીતા માર્કેટ એવા વિસ્તારમાં ભાગળ ડબકરવાડમાં લાલગેટ પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને તુક્કલનું વેચાણ થાય છે કે કેમ તેને લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. પોલીસની ટીમો દ્વારા એક દુકાનોમાં જઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને તુક્કલના વેચાણને લઈને પોલીસ દ્વારા વેપારીઓને સૂચના આપવામાં આવી હતી. પીઆઈ એનએમ ચૌધરી જણાવ્યું હતું કે લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડબકરવાડ માર્કેટમાં વર્ષોથી પતંગ દોરી વિતરણના સ્ટોલ લાગે છે અને બહુ જૂનું માર્કેટ છે. લાલગેટ પોલીસ દ્વારા ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલનું ગેરકાયદેસર કોઈ વેપારી વિતરણ કરે નહીં તે માટે સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું છે. આશરે અહીં 40 થી 50 જેટલા સ્ટોલ લાગેલા છે અને આ સૌથી જૂનું માર્કેટ હોવાથી આગામી સમયમાં હજુ પણ સ્ટોલ લાગશે અને કોઈ પણ વેપારી આ પ્રતિબંધિત દોરી અને તુક્કલનું વેચાણ ન કરે તે માટે આ ચેકિંગ કરવામાં આવ્યું હતું. એડવાન્સમાં ચેકિંગની કામગીરી એટલા માટે કરવામાં આવી છે કે તહેવાર પહેલા વિતરણ કરી જાય અને અથવા તો સ્ટોલ કરેલા હોય તો શોધીને કાયદેસરની કાર્યવાહી કરી શકાય. એડવાન્સમાં ચેકિંગ કરીને વેપારીઓમાં જાગૃતિ ફેલાય અને આ પ્રકારની પ્રતિબંધિત દોરીનું વિતરણ ન કરે એ માટેની કામગીરી કરવામાં આવી છે. આમ છતાં જો કોઈ આવી દોરી કે તુક્કલ પકડશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સુરત શહેરમાં અહીંયા લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડબકરવાડ કરીને જે માર્કેટ છે ત્યાં વર્ષોથી ઉત્તરાયણ લગત પતંગ દોરી વિતરણના મોટા સ્ટોલ લાગતા હોય છે. બહુ જૂનું માર્કેટ છે. લાલગેટ પોલીસ દ્વારા આજે અહીંયા ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલના ગેરકાયદેસર જે વિતરણ છે અહીંયા કોઈ વેપારીઓ કરે નહીં તે સારું આજે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરેલું છે. ત્યારે અહીંયા આશરે 40 થી 50 પતંગના સ્ટોલ લાગેલા છે અને આ સૌથી જૂનું માર્કેટ હોવાથી હજુ પણ નવા સ્ટોલ અહીંયા થશે અને કોઈ પણ વેપારી આ પ્રતિબંધિત જે દોરી અને તુક્કલ છે વિતરણ ના કરે તે સારું આજે આ ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું. અત્યારે જે ઉત્તરાયણના 15 થી 100 દિવસ બાકી છે તો એડવાન્સમાં ચેકિંગની કામગીરી એટલા માટે કરવામાં આવી કોઈ તહેવાર પહેલા વિતરણ ના કરી દે અથવા તો આવા પ્રકારના કોઈ ગેરકાયદેસર સ્ટોક કરેલા હોય તો એ શોધી અને કાયદેસરની કાર્યવાહી કરી શકે. બીજું અત્યારથી ચેકિંગ કરવાથી ઉત્તરાયણના નજીકના દિવસોમાં વેપારીઓ આ પ્રકારની પ્રતિબંધિત દોરીનું વિતરણ ના કરે અને જાગૃતિ ફેલાય એ માટેની કામગીરી કરવામાં આવેલી છે. તેમ છતાં જો આવી કોઈ દોરી અથવા તુક્કલ પકડાશે તો મહેરબાન પોલીસ કમિશનર સાહેબનું જાહેરનામું છે અને જાહેરનામા મુજબ જથ્થો કબજે કરીને એફઆઈઆર નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવશે.